છોટાઉદેપુર નગરમાં એમજીવીસીએલની વિજિલન્સના દરોડા 35 લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો। નગરના જુદા જુદા વિસ્તારમાં વીજ ચોરી ઝડપાયા। સમગ્ર નગરમાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો। છોટાઉદેપુર નગરમાં આજરોજ વહેલી સવારથી એમજીવીસીએલની વિજિલન્સની 46 ટીમો દ્વારા વીજળીના મીટર ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નગરના જુદા જુદા વિસ્તારો જેવા કે સ્ટેશન, કસ્બા, પારસી ગલી, પથિક ભુવન, વસેડી, મહુડી ફળિયા, નજરબાગ, પાંજરાપોળ, વોરા કોલોની જેવા વિસ્તારોમાં 46 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1483 જેટલા મીટર ચેક કરવામાં આવ્યા, જેમાંથી 74 જેટલા મીટરમાં વીજ ચોરી ઝડપાઈ હતી। આ પકડાયેલી વીજ ચોરીમાં એમજીવીસીએલ દ્વારા કુલ 35,06,000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના અલગ અલગ વિસ્તારમાં આજરોજ વહેલી સવારથી એમજીવીસીએલની 46 ટીમો, 116 કર્મચારી, 46 ડેપ્યુટી એન્જિનિયર, 46 પોલીસ કર્મી સહિતના કર્મચારીઓ ચેકિંગ માટે આવ્યા હતા અને સઘન ચેકિંગ દરમિયાન 1483 કનેક્શનમાંથી 74 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને 35,06,000નો દંડ ભરવામાં આવ્યો છે। હજુ પણ છોટાઉદેપુર નગરમાં આગામી દિવસોમાં આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને વીજળી ચોરી કરતા કનેક્શન ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તેમ છોટાઉદેપુર ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું હતું। છોટાઉદેપુર નગર સહિત આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ઘણી મોટી માત્રામાં વિજિલન્સની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ચેકિંગ દરમિયાન ઘણા કનેક્શન વીજળી ચોરીમાં ઝડપાયા છે, જે અંતર્ગત એમજીવીસીએલ દ્વારા આ વીજ ચોરી કરનારાઓને મોટી માત્રામાં દંડ ફટકારવામાં આવ્યો છે। હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર ઘણી બધી પોલપટ્ટી બહાર આવી શકે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જ્યારે આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તાર સહિત નગરમાં પુનઃ એમજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે।